हेलो मित्रों, जय श्री कृष्ण। तो मित्रों आज આપણે બનાવવાના છીએ તૈયાર લોટમાંથી ખમણ। ખમણ બનાવવા માટે આપણે તૈયાર લોટ લઈ લીધો છે 250 ગ્રામ 300 ગ્રામ જેવો। અને આ બાજુ વંગાર માટે આપણે લીલા મરચા, મીઠો લીમડો, રાઈ અને થોડીક મોરસ લઈ લીધી છે। અને આ બાજુ આપણે પાણી પણ લઈ લીધું છે। તો હવે આપણે આ લોટને બરોબર મિક્સ કરી લઈએ। તો હવે લોટની અંદર આપણે 1 ચમચી લીંબુ સોડા નાખી દઈએ। હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ। આ જ રીતના આપણે પાણી ઉમેરતા જશું અને બરોબર મિક્સ કરતા જશું। આ જ રીતના બરોબર મિક્સ કરશું એટલે અંદર ગોઠિયા ના પડી જાય। તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। તો મિત્રો પેકેટની અંદરથી જે સોડા નીકળ્યા હતા ત્યાંની પણ આપણે પલાળી લઈએ બરોબર પાણી નાખીને। આ રીતના બરોબર મિક્સ કરી લઈએ। તો મિત્રો આપણે પેકેટમાંથી નીકળેલું એકદમ સરસ મજાનો સોડા ઓગાળી લીધો છે। હવે અંદર આપણે રેડી દઈએ। હવે બરોબર આ રીતના મિક્સ કરી લઈએ। આ જ રીતના બરોબર આપણે મિક્સ કરી લઈએ। તો ચાલો મિત્રો હવે આપણે બાફા મૂકી દઈએ। તો આપણે ગેસ સળગાવી લીધો। હવે ઉપર આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ અને કઢાઈ પણ મૂકી દીધી। હવે 1 લોટો આપણે પાણી પાડી દઈએ। હવે તેના પર એક આપણે જાળી મૂકી દઈએ આ રીતના। હવે મિત્રો આપણે આ ડબ્બાની અંદર આપણે તેલ લગાવી લઈએ થોડું। બધી બાજુ તેલ લગાવી લઈએ। પછી આની અંદર આપણે ખમણનો લોટ આપણે અંદર નાખશું આની અંદર। તો હવે અંદર આપણે આ લોટ આપણે વગાડેલો અંદર નાખી દઈએ ખમણનો। તો હવે અંદર આપણે મૂકી દઈએ અને પાણી પણ આપણે નીચે મૂકી દીધું છે। હવે આની ઉપર આપણે એક ઢાંકણ લગાવી દઈએ। હવે 15 થી 20 મિનિટ આપણે આને બફાવા દઈશું ખમણને। તો મિત્રો હવે આપણે ચેક કરી લઈએ 5-10 મિનિટ જેવું થઈ ગયું છે। હજી 5-1 મિનિટ જેવું બીજું રવા દેશું। તો હવે આપણે ચેક કરી લઈએ ખમણને। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું બફાઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરીએ અને ખમણને આપણે સાઈડમાં મૂકી દઈએ અને વંગાર કમ્પ્લીટ બનાવી લઈએ। તો મિત્રો હવે આપણે વંગાર કરી લઈએ। વંગાર માટે આપણે 1 ચમચા જેટલું આપણે તેલ લઈ લીધું છે। હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેશું। તો તેલ ગરમ થઈ ગયું છે તો અંદર આપણે રાઈ નાખી દઈએ। મીઠો લીમડો,
લીલા મરચા, હવે અંદર આપણે પાણી પાડી દઈએ. થોડુંક મીઠું. હવે 2 ચમચી જેવી આપણે મોરસ નાખી દઈએ અંદર. હવે મિત્રો આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આ વંગાને આપણે થોડુંક ઠંડુ થવા દેશું. એટલામાં આપણે ખમણ કાપી લઈએ. તો મિત્રો હવે આપણે ખમણને મસ્ત રીતે કાપી લઈએ. મિત્રો હવે અંદર આપણે વંગાર નાખી દઈએ બરોબર. તો મિત્રો આપણે સરસ મજાનું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના બની ગયું છે ખમણ.